જામનગરમાં પાણી અને ગંદકી પ્રશ્ને મહિલાઓ રણચંડી બની હતી। લાંબા સમયથી ગંદકી સર્જાઈ હોવા છતાં ઉકેલ ના આવતા રોષ જોવા મળ્યો। તંત્ર દ્વારા નિરાકરણ ના આપતા મહિલાઓ અંડરબ્રિજના દ્વારે બેસી ગઈ। મહિલાઓ બંને તરફ ચક્કાજામ કરતા સ્થિતિ તંગદિલી ભરી બની હતી। પોલીસે સ્થળ પર પહોંચી મહિલાઓને દૂર ખસી જવા અપીલ કરી। સમસ્યાનું નિરાકરણ ન થાય ત્યાં સુધી મહિલાઓ ન હટવા માટે મક્કમ હતી। કોઈ મૃત્યુ પામશે ત્યારે મહાપાલિકા જાગશે તેવો સવાલ પણ મહિલાઓએ ઉઠાવ્યો હતો। જામનગરના સત્યમ કોલોની વિસ્તાર આસપાસના વિસ્તારોમાં ગંદા પાણીના પ્રશ્ને આજે મહિલાઓએ અંડરબ્રિજના ચક્કાજામ કર્યો છે। જોઈ શકાય છે કે કેમેરામેનને કહીશ કે આ દ્રશ્યો છે કે જ્યાં રેલવેનો અંડરપાસ છે કે સમર્પણ સર્કલ ને એરફોર્સ 2 ને જોડે છે, તમામ જે છે વાહન વ્યવહાર ઠપ કરી દીધો છે। મહિલાઓ અહીં રસ્તો રોકી લીધો છે। શું કારણ છે કે કેટલા સમયથી રજૂઆત કરે છે અને કેમ નથી અંત આવતો? આપણી સાથે મહિલાઓ છે તેની સાથે વાત કરશું। બેન, શું તમારી માંગણી છે? કેમ રસ્તો રોકી લીધો? ગટરનું પાણી આવે છે અને આ 3 મહિનાથી આ રોડ ખોઈદો છે, હજી નથી એનો કઈ નિકાલ આવ્યો। છોકરાઓને અમારે કેવી રીતના મૂકવા આવું? આ પહેલા પણ તમે આજ રીતના રસ્તો રોક્યો તો ત્યારે કઈ રીતના સમાધાન થયું હતું ને કઈ રીતના તમને આશ્વાસન આપવામાં આવ્યું? ત્યારે અમે નહોતા આગળ હતા સત્યમમાં। હા, અને આ કોમ્પ્યુટર કોલેજ પાસે જોવો તો ખરા, તમે મત લેવા દોડી દોડીને આવો, ગંદકી જોવો જરાક હલાય એમ નથી અહીંયા। તમારી માંગણી શું છે બેન? ત્યાંથી કચરો ઉઠાવો ના રોડ બનાવો અને ગટરનું પાણી ન આવવું જોઈએ। અત્યારે તમે શું કર્યું છે? અત્યારે આંદોલન કર્યું છે। જોઈ શકાય છે મહિલાઓએ ચક્કાજામ કરી દીધો છે। અંડરપાસ છે જ્યાંથી બંને તરફનો વાહન વ્યવહાર જે છે તે ઠપ કરી દીધો છે। પોલીસ પણ આવી ગઈ છે, છતાં પણ જે મહાનગરપાલિકાની છે ટીમ છે તે હજુ પહોંચી નથી, પરંતુ હાલ જે છે તે સ્થિતિ તંગ બની છે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર। અમારા રોડ 3 મહિનાથી ખોઈરા છે, કોઈ આવતું નથી, જોવે કે કોઈ નથી આવતું, કઈ બને કરવા હરખું ખાડા ખોદીને રાખી દીધા છે, કઈ થયું જ નથી, કઈ થયું નથી। પાણી આવે છે ગટરના પાણી આવે છે, કચરો એક ઉઠાવો, કોઈ ઉઠાવતું નથી। તમારી માંગણી શું છે? અમારી નેક્સ્ટ માંગણી એટલી જ છે કે અમારા રોડ વ્યવસ્થિત કરો, અમારા પાણી આવે, કચરો હટાવો।